ચિંતા કરે છે પણ બહુની કોઈ ચિંતા નહીં. ઓ નો, ઓ નો. સવારે ગયા હતા ત્યારે બી ઊંઘતા હતા, આયા ત્યારે બી ઊંઘે જ છે. કેટલો શાંત છે. બહુ છોકરાએ રંગ કરીને ઇન્જેક્શન લાવે છે, સીધું આપી દેવાનું ઊંઘનું ઇન્જેક્શન. સરભાઈની કમ્પ્લેન થાય છે ભાભીને. મોર્નિંગ, વેલકમ ટુ સેટરડે. જય ઉમિયામાં માળી બજરંગ બલી, જય બાબા. જો ઘર સુમસાન છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ભાઈનો માહોલ છે ઘરમાં, દેખાય છે તમે સુમસાન. અભી થોડા टाइम शांत रहेगा वातावरण. भाई ઊંઘ્યા છે જો, સ્વરભાઈને આરામ કરે છે. પિયા લે, પિયા સ્પીકર જોઈન્ટ કરેલું છે, બંધ કરી દો સ્પીકર. જો પીયુબેન ગયા છે રમવા માટે, એટલે ઘર એકદમ શાંત છે. દેખાય છે ને, ગરમી બી ફૂલ, વરસાદ આવતો નથી. આ ડેટા ટ્રાન્સફર થાય છે જો. સરભાઈની કમ્પ્લેન થાય છે ભાભીને, ભાઈ રહેતા નહીં, હેરાન બહુ કરે છે. આપણે થઈ ગયા છે રેડી ઓફિસ જવા માટે. ટાઈમ ઉપર ચાલ્યો છે 10 ને ઉપર. તો વચ્ચે ઓફિસથી ફોન આવી ગયો તો આજનો શું પ્લાન છે? ઘરકામ? હા ના, તો કંઈ ગોઠવ્યું હોય તમે? નહીં ગોઠવતા? ચાલ એ ગોઠવો. રસ કેરીનો તો કહો થાય ના ભાગ. સોય કાઢી કાઢ ને, સોયની જરૂર નથી. બહુ છોકરાએ રંગ કરીને ઇન્જેક્શન લાવે છે, સીધું આપી દેવાનું ઊંઘનું ઇન્જેક્શન. કેવું છે બિચારી ખુલીને હસીએ નહીં એકથી. બોલો સ્વરભાઈની બીકમાં. કાપ કાપ ફટાફટ જ ખાઈ નાખીએ. ફિયાને ખાવી છે કેરી? નહીં ખાતી ફિયા? ચલો સ્વરભાઈ ઊંઘે ત્યાં સુધી તો માહોલ શાંત રહેશે ઘરમાં. બધાને એવું લાગશે કે ઘર એકદમ સુમસાન શાંતિ છે. જેવો જાગશે એવો માહોલ થોડો થોડો ગરમ થતો જશે. પીહુયાને મૂક્યા હતા એટલે મૂકી દેશે રીતે, કંઈ વાંધો નહીં, એમાં શું વાંધો છે? તમે કેમ બીવડાવો છો? ચલો આપણે રેડી થઈ ગઈએ, ઓફિસ જવાનો ટાઈમ ઓલમોસ્ટ ડન થઈ ગયો છે ટાઈમ. ફટાફટ ભાગીએ, કામ માટે ફોન આવી ગયો છે, આ કામ કરી દેજો. તમારા આવે છે સાસુને ફોન પર? યમનોત્રી સ્ટેપ ડાઉન ચાલુ કરતી દીધું છે બાએ, ફર્સ્ટ ક્લાસ. ટ્રેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ફાવે છે ને મમ્મીને? હા મમ્મી ઘરે યાદ જાઓ. તબિયત રેડી હતી? જેમ કે શું અમારે સાસુ બહુ આખો દિવસ વાત કરી, જેટલા પહોંચ્યો, જેટલા પગથે ચર્યો, શું ખાધ્યું, કેવો રહ્યો દિવસ. છોકરો તો બહુ ચિંતા ના કરે માની, એટલે નહીં. ઓ નો, ઓ નો, ओ माय गॉड. ऐसा है, बढ़िया है, होता है. સાસુની ચિંતા બહુ કરે, વહુની ચિંતા સાસુ કરી છે કે નહીં કરતા તો ખબર નહીં. ચલો જમી લઈએ. લંચમાં આપણે જો કેરી, બસ થઈ રહે. અરે ઘણી થઈ જશે. કેવું છે કોઈ તમારા? નહીં કેવું કોઈ નહીં થાય. સર ભાઈએ બોલ્યા જેવું રાખ્યું નથી. કેરી ખાઈ લઈએ આપણે ફર્સ્ટ ક્લાસ. નીકળીએ ઓફિસ. તમારા નિવાસસ્થાને વધારે ઓફિસથી આવીએ, બહુ ખુશ થઈ ગયા લાગે છે. ક્યાં પકા રહે હો, कुछ
कुछ अच्छा पक रहा है खाने में तो खिचड़ी है सुगंध तो खिचड़ी की आ रही है હું છે કેમ ખુશ છો આજે ઓછું વિચારી એની ખુશી છે પાર્ટી પિયાનો શું કહેવાય પિયાઓ કેવું થાય તને પિયાનો ચલો આપણે જઈએ પિયા જોડે પિયા મોબાઈલ જોવાય શું કેવું પિયા તારે ભાઈ વિશે શું કેવું હાલ મોડ મોડું કે તને પેલી જ કહે છે બહુ ઓછું વિચાર્યું આજે એવું છે એમ જો સવારે ગયા હતા ત્યારે બી ઊંઘતા હતા આવ્યા ત્યારે બી ઊંઘે જ છે કેટલો શાંત છે છોકરો કેટલો શાંત છે હું ઓફિસ જાઉં ત્યારે બી ઊંઘે છે આવું ત્યારે બી ઊંઘે છે सब्जी बन रही है ढीली રાખજે હો થોડી સબ્જી હા હાલે નહીં આજથી હવે દોઢ દારો આપણી ડ્યુટી ચાલુ થશે 1.5 દિવસ બહુ કાઢું કામ સ્વરભાઈને રાખવાનું કંઈ નહીં રાખશું તારે બીજું તો શું કરી શકીએ આપણે તો પત્નીનું આજ્ઞાનું પાલન હા અમારે ભજન હતા ભાભીના ઘેર પણ ધુરંધરની બીકમાં કોઈ ગયું નહીં આएंगे જવાનો નહીં મેળ પડે ભાઈ નહીં મેળ પડે બહુ કાઠું છે અમારા ભગતનું પીયુબેન ક્યાં ગયા પીયુબેન તાર પીયુબેન ખેલવા છે રમવા હમણાં આવે એટલે મળીએ બીજું કહો આખો દિવસ કેવો છે સરસ નીચે એક ધામ થયું હજુ પછી બીજું કયું ધામ છે એ તો માથું તો હવે ચડે આવવાના પછી કયું ધામ છે ગુપ્ત કાશી વિશ્વ કાશીનાથ પછી બદ્રી કેદારનાથ એમ બદ્રી પછી કેદારનાથ તો ગંગોત્રી યમનોત્રી જમનોત્રી જો આ શાંતિથી ફરે છે સ્વરભાઈ અહીંયા એની મમ્મીને પ્રવાસ કરાવે છે ચારધામ જેવું જ લાગતું હોય નહીં તારે તે પણ તાર નહીં ગયા એવું જ લાગતું હોય ને ચારધામ જેવું છે તો મેડમને એવું જ લાગે ચારધામ જેવો પ્રવાસ થઈ જાય કેમ કે સ્વરભાઈ એટલી પ્રદક્ષિણા કરાવી છે ને કે જાણે સ્વર્ગ યાદ આવી જાય સ્વર્ગ યાદ આવી જાય એવી પરિસ્થિતિ થાય છે ચલો જમીન મળીએ શાંતિથી પીયુબેન આવે એટલે પીયુબેન રમીને આવી ગયા ખાવાનું ખાધું કે નહીં આપ્યું તું મમ્મીએ કેવો રે દિવસ આવે ને ચોટી જઈએ છે ગરોડીઓ પરેશાન કરે છે મસ્ત જો એક બાદ ટીવી ચાલુ છે ચાલુભાઈ શું કરે છે એ વાહ પીયુબેન ચાલો તારા